જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આપ સૌને ખબર છે કે આ શું છે? આ છે આપણે કેળા, આપ સૌને જો ખબર હોય તો. ને આજે આપણે સિદ્ધ કરવાનું છે સખડીની સામગ્રી, જેમાં આપણે બેજરની રોટી અને ટેટીનું શાક. આપને તો એનો વિસ્તાર બી બહુ સુંદર રીતે ખબર છે. તો આજે ટેટી એટલે ઘણાને એવું છે કે ટેટી એટલે શક્કર ટેટી હોય એને ટેટી કે ના, પણ આને કહેવાય છે ટેટી. આપણે પુષ્ટિ માર્ગેજી ભાષામાં આપણે કહીએ તો એમાં ટેટી કહેવાય છે ને. ટેટીનું શાક આપણે એનું જો ખબર હોય મને જણાવજો, કોને કોને ખબર છે. તો બધાને ખબર જ હોય છે કે આનું પ્રસંગ શું છે. તો એને શું છે, એને તો આપણે ખબર છે કે કેવી રીતે ખાટા પાણીમાં રાખવાના, કે કડવા બહુ હોય છે ને આ કેળા. તો એને પહેલાં ખાટા અને હળદર મીઠાના પાણીમાં રાખવાના હોય છે, જેનાથી એની બધી કડવાશ નીકળી જાય. અને પછી એને આપણે ખાટા પાણીમાં રાખેલા હોઈએ છીએ તો આપણે આખું વરસ એને સ્ટોર કરી શકાય છે. તો એના દાંડલા કાઢીને, આવી રીતે દાંડી કાઢીને એને આખું પાખું ખાંડી લેવાનું છે. કારણ કે આખું વરસ મળતું પણ નથી, ખાલી અથાણાનું સિઝન એટલે માર્ચ, એપ્રિલ, ફેબ્રુઆરી, માર્ચમાં જ મળે, પછી મળતું બી નથી. તો આવી રીતે આખા પાખા ખાંડી લઈએ એને, આપણે સ્ટોર કરેલા હોય, કારણ કે 12 માસ ના મળે આ. તો આને શું કરીએ, કઢાઈ લીધી, કઢાઈમાં 1 જ ચમચી મેં તેલ પધરાવ્યું છે. એમાં અડધી ચમચી રાઈ અને ચપટીક જીરું પધરાવી દઈએ. રાઈ સેજ વધારે પધરાવી છે મેં અહીંયા. હિંગ પધરાવીએ સાથે સાથે, અને એની સાથે આદુના મગિયા પધરાવવાના છે. આદુ સેજ વધારે અહીંયા પધરાવ્યું છે આપણે તીખાશ માટે. તો આ પધરાવ્યા પછી આપણે જે ટેટી ખાંડી રાખી છે એ આપણે આમાં પધરાવી દઈશું. તો આપણે આ કેળા આપને કહું તો સરળતાથી સમજાઈ જશે, ટેટી કહીશ તો આપણે નહીં સમજાય, પણ આ કહેવાય છે ખરેખર ટેટીનું શાક. તો એને સરખું તેલમાં સોતળી લઈએ. પછી એમાં જો પહેલાંથી જ મીઠું હોય છે એટલે મીઠું વધારે નહીં કરવાનું એમાં, એ બી ધ્યાન રાખવાનું, કારણ કે મીઠામાં જ આપણે પલાળેલું હોય છે. તો ચપટીક જ એમાં મીઠું, એટલે સાવ જરીક એવું, કારણ કે હમણાં જલ પધરાવ્યું છે આપણે એટલે. અને શ્યામ તીખા કિંચિત 1/4 ચમચી, ખાલી વધારે નહીં. એમ તો ના હોય એમાં, પણ મેં જરાક એવું પધરાવ્યું છે. તો જલ એમાં પધરાવ્યું એટલા માટે કે મસાલો જરાક સરખો, એમાં બીજું કશું જ મસાલો આપણે નથી પધરાવવાનો, એ બી ધ્યાન રાખવાનું છે, કંઈ જ નહીં. બસ હવે લીલા ધાણા પધરાવીને ગેસની આંચ બંધ કરીએ અને હવે એને ગેસથી નીચે ઉતારી લઈએ, ઠંડુ થવા દઈએ. અને બીજી બાજુ હવે આપણે બેજરની રોટલી કરવાની છે. હવે બેજરની રોટલી એટલે કેવી હોય? બેજરની રોટલી એટલે બાજરાની રોટલી નહીં. બેજરની રોટલી એટલે ઘઉંનો લોટ અને ચણાનો લોટ. લાલ ચણા હોય છે ને, ચણાની દાળ કે દાળિયાની દાળ નહીં, ચણાનો લોટ. લાલ ચણા જે હોય છે એ ચણા પીસાવી લેવાના, કાં મિક્સરમાં પીસી લેવાના. 2 ભાગનો ઘઉંનો લોટ અને 1 ભાગનો ચણાનો લોટ. આવી રીતે ચણાનો લોટ જો એમાં કડાશ એટલે એના જે ફોતરા હોય છે એને ચાળી લેવાના, અને થોડા ઘણા નીકળી જશે એ પણ લેવાના. એ જ છે આપણે ચણા એટલે બેસન કે કંઈ નહીં લેવાનું. એ એક રીતની સામગ્રી છે. એટલે એને એવું નથી કે પર્ટિક્યુલર ઉત્સવ પર ધરાય, આપ ગમે ત્યારે આ સામગ્રી ધરી શકો છો. તો અહીંયા લૂણ પધરાવી દીધું જરાક એવું, અને મોણ માટે ઘી પધરાવી દીધું. તો એને સરખું હાથેથી મસળી લઈએ આપણે. અને પછી એને આપણે પરોઠાનો કે રોટલીનો આપણે કેમ લોટ બાંધીએ છીએ એવી રીતે જ આપણે એની કણક બાંધી લેવાની છે. થોડું થોડું જલ કરીને આપણે એની કણક બાંધી લઈએ. તો આ રોટલીનું જે ટેક્સચર હશે ને, થોડુંક આપણે કડાશ પડતા દેખાશે, કારણ કે ચણા છે ને. તો ચણા જો હોય ને એટલે સાવ પીળા બી નહીં હશે અને સાવ સફેદ બી નહીં હોય, બરાબર છે. આવી રીતે એની કણક આપણે સુંદર બાંધી લઈએ. અને મેં છે ને તાવડી ગરમ કરવા મૂકી છે. સેજ ઘીવાળું હાથ કરીને લોટને ચીકણું કરી લઈએ આપણે. ત્યાંનું જો આવી રીતે હશે એનો લોટ. તો આ છે બેજરની રોટલી. તો પ્રભુને ખૂબ પ્રિય છે આ સામગ્રી, આપ સૌને ખબર છે. તો બેજરની રોટલી ને ટેટીનું શાક, એ પ્રસંગ મને ચોક્કસથી જણાવશો કોને કોને આ પ્રસંગ ખબર છે. તો હવે એની આપણે રોટલીની જેમ રોટલી વણી લેવાની છે. આપણે રોટલી કરીએ છીએ ને એવી રીતે જેની રોટલી કરવાની છે આપણે. તો અહીંયા આપણે નાના નાના લુવાર લઈને આપણે થોડોક એવી રીતે રોટલી આપણે કરી લઈએ એની. તો જો વિડીયો ગમે તો લાઈક કરજો, આપણા ગ્રુપમાં શેર કરજો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આ સામગ્રી હું મારા સમજ પ્રમાણે શેર કરી રહી છું. કાંઈ બી ચૂક થતી હોય તો મને આપ ચોક્કસથી કમેન્ટ કરશો અને મને ક્ષમા કરશો. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો સરસ રોટલી આપણે વણાઈ ગઈ છે અને તાવડી બી સુંદર ગરમ થઈ ગઈ છે. તો આપણે એને રોટલીને સરખી શેકી લઈએ. સાવ દાજી ન જાય રોટલી, એ ધ્યાન રાખવાનું છે. બંને બાજુથી આપણે સરખી એને શેકી લઈએ. તો ખરેખર ખૂબ સુંદર લાગે છે અને કહેવાય બેજરની રોટલી.
તો આપમાંથી કોને કોને ખબર હતી અને કોને કોને નહોતી ખબર એ બી મને કમેન્ટ કરશો. તો સુંદર આપણે હવે એને સરખી શેકી લઈએ ગેસ પર. આપ અંગીઠી પર શેકો તો વધુ સારું, પણ હવે ભાઈ શહેરમાં તો બધી પાસે બધી ફેસિલિટી ના હોય, તો હવે આપણે આવું કરી શકાય છે. તો આવી રીતે જ આપણે બધી રોટલી શેકી લેવાની છે. આપ લોઢી પર બી શેકી શકો છો, અમે તો તાવડી વાપરીએ છીએ. તો આમાં કારણ કે રોટલા ખૂબ સુંદર થાય છે, આપને તો ખબર હોય તો આમાં છે ને ઘી સેજ વધારે ચડિયાતા પ્રમાણમાં જો હું લગાડી રહી છું આવી રીતે. અને સાથે જ્યારે આપણે જ્યારે ભોજનનું આપણે જે થાળ સાજીએ ત્યારે સાથે કટોરામાં ઘી બી સાથે ધરવામાં આવે છે સામગ્રીની સાથે. આમ તો આપણે હવે એક પાત્રમાં સામગ્રી આપણે સાજી લઈશું, એક થાળ આપણે સાજી લઈશું. તો આવી રીતે એક કટોરીમાં ઘી, એટલે આવી રીતે જામેલું ઘી, આમ લિક્વિડવાળું ઘી નહીં, જામેલું ઘી હોય. અને સાથે ટેટીનું શાક. ખરેખર સુંદર છે સામગ્રી અને સુંદર લાગે છે આ સામગ્રી. આપ પાસે જો કેળા આપે સ્ટોર કર્યા હોય તો આપ આવી રીતે સામગ્રી સિદ્ધ કરી શકો છો. તો આવી રીતે રોટલી સુંદર સાજી દઈએ આમાં, અને ફરી ઉપરથી આમાં ઘી લગાડી દઈશું, જેથી સુંદર બંને બાજુથી ઘી આમાં લાગી જાય. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, અને આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. કેળા બીવાળા હોય છે એટલે આપ એવું મૂંઝાશો નહીં. તો આપ બી આ ચોક્કસથી સિદ્ધ કરશો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો વિડીયો કેવો લાગ્યો છે. ફરીથી મળશું નવા